જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. આ અત્યારે આપણે ઓખા દ્વારકા જે હાઈવે રોડનું કામ ચાલુ છે છીએ. હાઈવે રોડ મોસ્ટ ઓફ બની ચૂક્યો છે અને વચ્ચે આ દિવાલ બનાવેલી છે. એક બાજુ જવાનું, એક બાજુ આવવાનું, પણ જે બીજી સાઈડ છે એમાં દિવાલની નીચે જે પાણીનો નિકાલ માટે જે હોલ મૂકવા જોઈએ એ આ લોકો મૂકવાનું ભૂલી ગયા હોય એવું લાગે છે. એટલે મીઠાપુરથી દ્વારકા જવાનો જે રસ્તો છે આખો અત્યારે ભરેલો છે, આપ જોઈ શકો છો. અને વાહનો બધાએ બીજી તરફથી આવ જાવ કરી રહ્યા છે. એટલે આ જેણે આ રોડના જે કોન્ટ્રાક્ટર છે, સુપરવાઇઝર છે, રોડ ઉપર જે સરકારી માણસ હોય ને, રોડના કોન્ટ્રાક્ટર રોડ બનાવે ત્યારે તેમાં એન્જિનિયરની હાજરી, એન્જિનિયરનું સુપરવિઝન તે જરૂરી હોય. પરંતુ આ રોડ બન્યો બીજી કોઈ બાબતમાં આપણે ન જાય તો આ એક મોટી એવી ખામી આ રોડમાં રાખી દીધી છે આ લોકોએ. અત્યારે આપણે ભીમરાણા અને મોજપની વચ્ચે છીએ. આ બાજુ બીએસએફનું સ્ટ્રક્ચર છે, બધું બીએસએફ ક્વાર્ટર છે અને આખું પાણી આ રીતે ભરેલું છે. અને બીજી તરફ આ માર્ગ આ NHI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોડનું નિર્માણ કરવામાં આવે છે. અને આ રોડની એક બાજુ અત્યારે પાણીનો તળાવ છે, એટલે ખેતરોમાં, ઘરોમાં આપ જોઈ શકો છો આ બધામાં પાણીનો ભરાવ થઈ ગયો, કારણ કે પાણીનો નિકાલ નથી. આગળ આપણે જાશું એટલે પાણીના નિકાલ માટે સ્થાનિકોએ દિવાલ તોડી છે વચ્ચેની, એટલે પાણીનો નિકાલ, કારણ કે આમાં વાહન વ્યવહારને અત્યારે તકલીફ પડી રહી છે. કારણ કે પાણીનો જે વચ્ચે પાણીના નિકાલ માટે વચ્ચે જે વાલ મૂકવા જોઈએ એ આ લોકોએ દિવાલની અંદર મૂકેલા નથી. એના હિસાબે અત્યારે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તમે આગળ વયા જાઓ. એટલે હું અત્યારે ગાડીમાંથી ઉતરી અને તમારા માટે હવે આમાંથી કેટલું પાણી જાય એ તો આ બે દિવાલની જે વચ્ચે મૂકેલું છે એના હિસાબે જાય છે. પરંતુ પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા ગોઠવવી જોઈએ આ લોકોએ, એ વ્યવસ્થા ગોઠવેલી નથી. એના હિસાબે આ જે ખેતરો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલે મોટી ચૂક છે આ સરકારી તંત્રની. કારણ કે કોન્ટ્રાક્ટરો જ્યારે રોડ બનાવતા હોય એમાં વચ્ચેની દિવાલ બનાવી ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના જે સુપરવાઇઝર કે જે કોઈ હોય એને અહીં આ રોડ બને છે એમાં વચ્ચે મેન્યુઅલ વચ્ચે વાલ ઓલા પાણી નિકાલ માટેના જે હોલ મૂકવાના હોય એ મૂકવા જોઈએ, પરંતુ મૂકેલા નથી. એના હિસાબે આ સ્થાનિકોએ અહીંથી, સ્થાનિકો છે કે પછી આ રોડના કોન્ટ્રાક્ટર જે કોઈ આપણે જાણતા નથી, પરંતુ એના હિસાબે આ તકલીફ અત્યારે આપ જોઈ શકો છો. વાહન ધારકોને ખૂબ તકલીફ પડી રહી છે અત્યારે. એના હિસાબે આ લોકો વાહન નીકળે એના માટે સ્થાનિકો મદદ કરી રહ્યા છે. પરંતુ જો આ દિવાલની અંદર વચ્ચે વચ્ચે કાણા મૂકેલા હોત તો આટલા પ્રમાણમાં આ રેસિડેન્ટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આ ખેતરો અને રેસિડેન્ટ વિસ્તારમાં આ NHIના ભૂલના હિસાબે આ બધા પાણી ભરાણા છે. જે રેગ્યુલર જ્યારે વરસાદ પડતો હોય ત્યારે જો આ દિવાલની અંદર આમાં જો કાણા મૂકેલા હોત તો આટલા પ્રમાણમાં પાણી ભરાત નહીં. પરંતુ હવે ગોંડાવાળા ભાઈ છે, હવે અત્યારે એ આવે છે એટલે આપણે જુઓ લગભગ 1-1.5 ફૂટ પાણી રોડની એક બાજુ છે, ત્યાંથી આ ભાઈ પાછા વળી ગયા છે. આ ભાઈ રાઈટ સાઈડમાં આવતા હતા, રોડમાં ફસાઈ ગયા છે કારણ કે પાણી ફૂલ છે. હવે ત્યાંથી એ લોકો એ ભાઈ પાછા વળે છે. આપ જોઈ શકો છો રોડનો એક ભાગ કોરો છે, બીજો ભાગ
લગભગ 1 ફૂટથી વધારે પાણી છે. એટલે આ હાઈવેની પરિસ્થિતિ છે મિત્રો. ભીમરાણા અને મોજપ ગામ વચ્ચે જે ઇન્દિરાનગર જૂનું કહેવાતું ત્યાંનો આ વિસ્તાર છે. આ વિસ્તારમાં આ તકલીફ છે. રોડનો એક ભાગ ખુલ્લો છે, બીજી બાજુ 1.5 થી 2 ફૂટ પાણી છે, કારણ કે વચ્ચેની જે આ દિવાલ છે. કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જણાવજો. વરસાદ અત્યારે લગભગ નથી. આ રીતે આખો પરિસ્થિતિ છે મોટા પ્રમાણમાં. હવે આ જો વરસાદ આવે તો મુશ્કેલી સર્જાય. જો પહેલેથી જ ખુલ્લું હોત તો આ લોકોને એટલી પરિસ્થિતિ, અહીંથી જે દિવાલ તોડવામાં આવી છે એના હિસાબે પાણીનો નિકાલ થાય છે. જો દિવાલ તોડવામાં ના આવે તો આખો જે સામેના ઘરો છે એમાં પાણી આવી જાય. આ લોકો સ્થાનિકો છે કે આ જે વાહનો જાય છે એને મદદ કરે છે, પણ રાત્રિના સમયમાં શું આ પરિસ્થિતિ ફૂલ ખેંચ વાળું પાણી છે. પકડતા લાઈવ ચાલુ હોય. આ પરિસ્થિતિ છે મિત્રો. સ્થાનિક લોકોની મદદથી વાહન વ્યવહાર અત્યારે આ પરિસ્થિતિ છે. શું છે ભાઈ, કેમ આ કેના હિસાબે ભરાણું છે એટલું પાણી? હે એટલે વચ્ચે તમે શું માનો છો? વચ્ચે આમાં જે ડિવાઈડરમાં નીચે ખાચા મૂકવા જોઈએ, ખાચા રાખેલા નથી એટલે બધા ખેડૂતોની જેટલું વાવેતર કરેલું હતું ને બધું બગડી ગયું. અચ્છા, તમારી પાછળના સાઈડમાં ઘરોમાં પાણી છે? મારા જ ઘર છે, એમાં પાણી છે અત્યારે. એટલે માર્ગ મકાન વિભાગે, નેશનલ હાઈવે ઓથોરિટીએ આ જે રોડ બનાવ્યો છે એમાં સરકારી જે એન્જિનિયર કે જે કોઈ હોય એને વચ્ચે મેન્યુઅલ મૂકેલા નથી મૂકેલા. એ આખા રસ્તામાં વાથી કરીને અહીંયા સુધી ક્યાં મૂકેલું નથી. એના હિસાબે આ પાણી ભરાઈ ગયું છે. અને એના હિસાબે અત્યારે આ રોડના જે વાહન ચાલકો છે એને પણ અત્યારે ફૂલ તકલીફ પડી રહી છે. હવે અત્યારે તમે આ મદદ કરો છો આ લોકોને આવવા જવામાં, પણ રાત્રિના સમયમાં આ લોકોને ફૂલ તકલીફ પડે. બેસશો તમે એટલે તમે સેવા કરો છો અત્યારે. ખૂબ સરસ છે. જય દ્વારકાધીશભાઈ. તો દ્વારકા ટુડેના વ્યુઅર્સ અત્યારે જોઈ શકો છો આપ કે જે રીતે ઓખા દ્વારકા વચ્ચે, મોજપ અને ભીમરાણા વચ્ચે જે લોકો આ જે રોડ બન્યો છે, રોડની વચ્ચે જે દિવાલ છે, આ દિવાલમાં વચ્ચે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. એના માટે થઈ અને આ વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે. ને સ્થાનિક લોકો છે જે આ યુવાનો છે એ લોકો અત્યારે મદદ કરે છે. એના હિસાબે વાહન ચાલકોને થોડીક રાહત છે. પરંતુ જો આ બીજી સાઈડ આપ જોઈ શકો છો 1.5-2 ફૂટ પાણી છે અને સામેના ઘરોમાં અત્યારે પાણી વહી ગયું છે. આ બધા ઘર આ બાજુ બધું વાડી વિસ્તારના હિસાબ, રોડ ઉપર જેટલા મકાનો વાડી વિસ્તારમાં જેટલું છે ને એ બધા ઘરોમાં પાણી ભરેલું છે. અચ્છા, તો આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે કોઈ એન્જિનિયર છે એમણે વચ્ચે મેન્યુઅલ મૂકેલા નથી પાણીના નિકાલ માટે? એક પણ મેન્યુ મૂકેલો નથી. એના કારણે આ અમારે દોડવું પડ્યું ને આના કારણે આ અમારે પાણી કાઢવું. તમે ઠીક છે, પણ અત્યારે જેટલા પણ હજારોની સંખ્યામાં વાહન ચાલકો, હોન્ડાવાળા બધા જોઉં છું નીકળે છે, તો એ લોકોને તમે મદદ કરો છો એ પણ બહુ સારી વસ્તુ છે. એ બહુ સારી વસ્તુ છે. તમે સારું કરો છો. દ્વારકા ટુડે તમારી નોંધ લીધી છે અને લાખો લોકો અત્યારે તમને જુએ છે. તમે બહુ સારું કામ કરો છો. પણ અત્યારે દ્વારકા ટુડેના માધ્યમથી આપણે જે હાઈવે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે પણ એન્જિનિયર કે જે કોઈ લોકો છે એને આપણે અપીલ કરીએ કે આ વસ્તુનો પાછા, જ્યારે વરસાદનો સિઝન તો ચાલુ છે, અત્યારે હજી પાછો વરસાદ વધુ પડે. કામ ચાલુ હતું ત્યારે અમારું કીધેલું હતું કે વચમાંથી આ રાખો તો આ પાણી નીકળશે. અમને તો ખબર છે, વર્ષોથી રહીએ છીએ. અમારા હિસાબથી કરશે. અચ્છા, એના હિસાબથી આ પાણી ભરાણ ને સ્થાનિક લોકોને અત્યારે તકલીફ પડી રહી છે. બહુ એટલે બહુ તકલીફ નીકળી જ નથી શકતા. મેં ગાડીથી મીઠાપુર વેપાર કરવા જાવ, પાછો વહીને ઘરે રાખી દીધી ગાડી. કેમ નીકળે? આવા પાણીમાં નીકળે ઘણા જાય. આ તો હજી ઓછું છે, એના પેલા તો ફૂલ પાણી હતું. અત્યારે વરસાદ ઓછો છે એટલે એના હિસાબે પાણી આ બધી આપ જોઈ શકો છો મિત્રો કે જે રીતે આ ફોર વ્હીલ હજી નીકળી જાય છે, પણ હોન્ડાને નીકળવામાં તકલીફ પડે. એટલે સ્થાનિક જે 15-20 યુવાનો છે અત્યારે આ વાહન ધારકોને નીકળવા માટે હેલ્પ કરે છે. આ રીતે તો ખૂબ સેવાનો પકડાવી ગાડીઓ કાઢે છે, બાકી ગાડી નીકળી ના આવી. તણાઈ જાય ગાડી, આવી રીતે છે. તો દ્વારકા તાલુકાની જે પણ કલેક્ટર છે, ડેપ્યુટી કલેક્ટર છે, પ્રાંત અધિકારી છે, જે લોકો દ્વારકા તાલુકામાં જવાબદારો છે, તેમની પણ ફરજ છે કે તે લોકો સરકારનો જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમને, એના જે પણ એન્જિનિયર છે અથવા જે લોકો એના કામ કરે છે એ લોકો બધા હાજર જ છે. તો આના માટે એ લોકોએ કંઈક કરવું જોઈએ. તમે શું માનો છો? અમે
અમે એમ કહીએ કરવું જ જોઈએ. ઉપર અહીંયા BSP માં મટ્ટી કાઢી એના કારણે ઈ તળાવ તૂટ્યું, એના કારણે વધારે પાણી આવ્યું. અચ્છા, એટલે તળાવમાંથી માટી કાઢી છે. આ માટી કાઢીને પાપ તોડ્યું ને એના કારણે તળાવ તૂટી ગયો. બોલો 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 બોલો. તળાવ તૂટ્યું એના કારણે તળાવ તૂટ્યું ને એના કારણે જોઈ લ્યો આમ ફરાવો મકાનોમાં બેઠ પાણી હતા. જો ઓલા સામે મકાન દેખાય બધામાં અત્યારે પાણી ઓછું. અચ્છા, કયું તળાવ છે? ક્યાં ગામનું તળાવ? સામે જો ઓલા બાવળીના આગળ. ત્યાં જાવું છે. મોજપવાડી વિસ્તારનો તળાવ તૂટી. વાંજીરેતી તળાવ. અચ્છા, એ તળાવ તૂટી ગયો છે અત્યારે. તૂટી ગયું છે. અચ્છા, શું કારણથી તૂટ્યો તળાવ? માટી કાઢી છે અહીંયા BSF માં માટી નાખી છે. માટી કાઢીને રસ્તો હરકો બાજુ વ્યવસ્થિત કરી નહીં પાર. અચ્છા, પાર કાઢી નહીં એટલે જે પાણીનો જે જાવક હોય એ કાઢી નહીં એને એ પાર તોડીએ નહીં, પાર પાછી બાંધવાની, બંધાણી નહીં. બંધાણી નહીં. રસ્તો કર્યું, પાર તોડીને રસ્તો કર્યું પછી પાર બાંધી નહીં. અચ્છા, એના હિસાબે તળાવ પાર તોડી નાખી, પછી રસ્તો કર્યું. કારણ એક જ છે, લિમિટ બારી લોકોએ માટી ગાંઠી લીધી હતી. પારાની બાજુની જે માટી ખોદી નાખી ને એના કારણે પારનું જે બાંધ હતું ને નબળું પડી ગયું. નબળું પડી ગયું. પાણીના જોરથી બાંધ તૂટી ગયું. અત્યારે એ જે પોઝિશન ઉભી થઈ છે હાલમાં પાણીના તળાવના કારણે જ ઊભી થઈ. નકર દર વખતે તળાવ પાણી સંગ્રહ કરી લે. હા, મેં મટ્ટી આપી એ વેચાતી જ દીધી છે અહીંયા. અચ્છા, હા, ભરાઈ ગયા કારણે અત્યારે ગામજનોને બહુ જ એમ તકલીફ પડી રહી છે. અત્યારે મિત્રો અત્યારે મોજપ ગામના યુવાનો છે આ બધા, અને આ વાડી વિસ્તાર મોજપ વાડી વિસ્તાર છે, અહીંના જ બધા લોકો છે, સ્થાનિક લોકો. અને જે રીતે કોમેન્ટ બોક્સમાં મિત્રો લખતા રહ્યો, આપણે આ સરકારી જે રીતે સામે જે BSF ના ક્વાર્ટર બન્યા છે એનું બાંધકામ થયું છે અને એની નીચાણવાળો વિસ્તાર છે, એમાં માટીની એ લોકોને જરૂરત હતી. કોન્ટ્રાક્ટરે તળાવમાંથી માટી કાઢી દીધી છે અને તળાવને માટી કાઢવા માટે જે રસ્તો બનાવ્યો તો રસ્તો બનાવ્યા પછી પાર તોડીને રસ્તો બનાવ્યો. પાર તોડીને રસ્તો બનાવ્યો અને પાછી પાર બરોબર બાંધી નહીં, એના હિસાબે તળાવ તૂટી ગયું અને તળાવનું પાણી અહીંયા આવ્યું ને આ પાણી બધું આ દિવાલમાં વધારે, દિવાલમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી. આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બનાવેલું છે. તો આ પરિસ્થિતિ છે મિત્રો સરકારી ડિપાર્ટમેન્ટની. અને જે રીતે ઓખા મંડળના દ્વારકા તાલુકાના મામલતદાર, પ્રાંત અધિકારી, જે લોકો તાલુકા વિકાસ અધિકારી, એ લોકો હજી સુધી કોઈ આવ્યા છે તમને પૂછવા માટે? કાંઈ કોઈ આવ્યું નથી. સરકારીજનો કોઈ નથી આવ્યા. રોડ વાળાએ લાસ્ટમાં આવ્યા. પેલા ગામજનો કે થતી જેટલી સેવા કરી અત્યારે તમે જોઈ રહ્યા છો ગામના બધા નાગરિક જ છે. સરકારી અધિકારી કોઈ છે? બધા ગામજનો. મિત્રો જોઈ રહ્યા છો આપ કે જે રીતે હાઈવે રોડ છે આ, અને હાઈવે રોડ ઉપરથી બધા લોકો નીકળતા હોય, સરકારી અધિકારીઓ, પોલીસ, ચીફ ઓફિસર છે, ઓખા નગરપાલિકા. પોલીસવાળા તો એમ કહે કે અહીંયા ઉભા હતા બધા અહીંથી જવા દો, નકા અહીં કે હું વરતા આવું છું હમણાં જીપ લઈને અહીંથી રિટર્ન કરીશ બધાને. આમ દ્વારકા બાજુ ગાડી તમે સેવા કરો છો તો એ અમને એમ કહી પોલીસ એમ કહે કે અહીંથી જવા દો, નકા રિટર્ન ગાડી કરીશ બધા જામ કરો છો. પણ અહીંયા જામમાં પકડીને ઊંડા કાઢતા હતા. તો મિત્રો આ લોકો સેવા કરે છે ખરેખર, કે જે લોકો અજાણ્યા માણસો છે બહારના બેટ દ્વારકા યાત્રા કરવા માટે જતા હોય અને બાઇકથી લેડીઝ છે, કોઈ નાના બાળકો લઈને જતા હોય, ત્યારે આ લોકો સેવા કરે છે. અને જે રીતે ભૂલ કોકની છે, ભોગવે કોક છે. અને આ પરિસ્થિતિ દ્વારકા તાલુકાની છે મિત્રો. આપણે સવારથી તમને અલગ અલગ ક્ષેત્રમાંથી બતાવી રહ્યા છીએ કે જે રીતે પોશિત્રા ગામ ઓખા મંડળથી વિખૂટું પડ્યું છે અને જે પરિસ્થિતિ છે, સુરજકરાળી ઉદ્યોગનગરની પરિસ્થિતિ ખરાબ છે, દ્વારકામાં ભદ્રકાલી ઇસ્કોન ગેટની પરિસ્થિતિ ખરાબ છે. તો ક્યાંક ને ક્યાંક જે દ્વારકા તાલુકામાં, દ્વારકા ગામમાં, ઓખા નગરપાલિકામાં, ગ્રામ્ય વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવવા છતાં અને કરોડો રૂપિયાના ખર્ચે આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોડ બનાવ્યો. અને જે લોકોએ આ રોડ બનાવ્યો ત્યારે એન્જિનિયર ને કઈ રીતે કામ કર્યું એ પરિસ્થિતિ આખી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે લોકો અહીંથી વાહનમાંથી કેવી રીતે જાય છે. આ જે સરકારી અધિકારીઓ છે એની મોટી ભૂલ છે સમજાઈ ગયું. પણ જ્યારથી આ છેલ્લા બપોરથી આ રોડમાંથી આ રીતે પાણી નીકળે છે, છતાંય અહીંથી ઘણા બધા લોકો નીકળે છે, સરકારી લોકો પણ નીકળે છે, પરંતુ દ્વારકા તાલુકામાંથી મામલતદાર, પ્રાંત અધિકારી, કોઈ પોલીસ અધિકારી કોઈ પણ કારણે અહીંથી નીકળ્યા નથી. કારણ કે જે લોકો અહીંથી જો નીકળે તો એ લોકોને ખબર હોય કે આ પરિસ્થિતિ છે, પરંતુ કોઈ પોતાના હાથમાં વસ્તુ લેવા માંગતું નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માણસો પણ અત્યારે રોડનું કામ સુરત કરાડી બાજુ ચાલુ છે, ત્યારે એ લોકોના માણસો પણ અહીંયા હાજર છે, એ લોકોના સુપરવાઇઝરો પણ અહીંયા હાજર છે. પરંતુ આ પોતાની ભૂલ એ લોકોને કબૂલ કરવી નથી. અને પોતાની ભૂલ એ છે કે આખી લગભગ 2-3 કિલોમીટરની આ આખી દિવાલ બનાવેલી છે રોડ ઉપર. આ દિવાલમાં પાણીના નિકાલ માટેની એક બાજુથી બીજી બાજુ નાલામાં જે રીતે પાણી અંડરગ્રાઉન્ડ નાલામાંથી જતું હોય એ રીતે આ દિવાલમાં વચ્ચે વચ્ચે કાણા મૂકવાની જરૂર હતી, વચ્ચે વચ્ચે પાણીના નિકાલની વ્યવસ્થાની જરૂર હતી. પરંતુ
આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ રીતે જે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો ને રોડની વચ્ચે જે દિવાલ બનાવેલી છે આ દિવાલના હિસાબે આ જે તળાવ આની આ આપણે પાણી જોઈ રહ્યા છે એની પાછળની સાઈડમાં જે તળાવની પાળ તૂટી ગઈ છે એ પાળ તૂટી જવાના હિસાબે આખા તળાવનું પાણી એકઠું થયું છે અને આ એકઠું થયેલું પાણી આ દિવાલ જો ન હોય તો બીજી બાજુ પાણીનો નિકાલ થઈ જાય અને સમુદ્રમાં પાણી વયું જાય પ્રશ્ન ઉપસ્થિત ન થાય, પરંતુ આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો આની ભૂલ છે. બોલો અહીંયા હાલો ને સામે પછી અહીંયા એરિયો જો ઓલી તોડે આ કોણ તોડે છે? એ લોકો રામભાના મશીનથી તોડાવે છે. આ લોકોનું કઈ આવ્યું જ નથી હજી. અચ્છા, હા. એટલે સરકારી ડિપાર્ટમેન્ટ કે રોડના કોન્ટ્રાક્ટર કે કોઈ કઈ કરતા નથી. મૂકી દીધા માણસોથી થોડી તૂટે આ કાઢે. એટલે આ દિવાલ છે મશીનથી બનાવેલી છે, અંદર લોખંડની ગ્રીલ છે. હવે એ માણસથી તો તૂટે નહીં અને એક બાજુ આ લગભગ તળાવ જે 2-3 તળાવ થાય એટલું પાણીનો અત્યારે અહીંયા ભરાવો છે, તો એના હિસાબે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. એટલે દ્વારકા ટુડે લોકોની સમસ્યાઓ સાથે હંમેશા સમસ્યાઓને સ્થળે પહોંચે છે. આપણે અહીંથી પસાર થતા હતા, આપણે 2 લાઈવ કર્યા છે. આપણે પોશિત્રા જવાનું હતું, પરંતુ આપણે વરસાદ ચાલુ થઈ ગયો એટલે પોશિત્રા ન જઈ શક્યા, આવતીકાલે જઈશું. પરંતુ આજે અહીંથી આપણે પસાર થતા હતા અને આપણે જોયું કે આ રોડ રોડ તોડી નાખવામાં આવ્યો છે, રોડની દિવાલ તોડી નાખવામાં આવી છે. કારણ કે એક બાજુ પાણીનો જે રીતે ભરાવો થયો છે એના હિસાબે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે અને આ પરિસ્થિતિના હિસાબે આપણે અહીંયા ગાડી ઊભી રાખીને આપણે આ લોકોનું લાઈવ તમને બતાવીએ છીએ. મિત્રો કોમેન્ટ કરજો કે સરકારી પ્રશાસનની કેવડી મોટી ભૂલ છે. એના હિસાબે સ્થાનિક લોકોએ, ખેડૂતોએ, ગ્રામજનોએ કેટલું જે લોકો વાડી વિસ્તારના લોકો છે, સામે આપ જોઈ શકો છો કે બધા મકાનો છે. આ મકાનોમાં અત્યારે બધા મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. કારણ શું છે કે આ જે દિવાલની એક બાજુ પાણીનો પુલ ખૂબ ભરાવો છે અને બીજી બાજુ જે પાણી ભરેલું છે, એટલે અત્યારે આ મશીનથી એક દિવાલ તોડવાની કોશિશ થઈ રહી છે. જો આ દિવાલ તૂટશે તો પાણીનો કોઈ વધારે નિકાલ થાય અને આ લોકોને જે પ્રશ્ન છે એને બીજી બાજુ લોકોનો એવો સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે જે અહીંયા તળાવ હતું પાછળની સાઈડમાં એ તળાવની પાળમાંથી પાણી માટી લઈ લીધી અને પછી જે રીતે બુરવામાં જોતું હતું એવી રીતે બુરાણું નહીં, એના હિસાબે તળાવ આખું તૂટી ગયું. એટલે તળાવના પાણીનો ઉપયોગ પણ આ ગ્રામજનો કરતા એ પણ હવે તળાવ તૂટી ગયું છે અને જે રીતે આ પાણીની હાલાકી લોકો ભોગવી રહ્યા છે. હવે આ પાણીનો જ્યારે નિકાલ થશે ત્યારે જ, અને આખી રાત આ પાણીનો નિકાલ થાય એવી કોઈ શક્યતા નથી. એટલે આખી રાત આ લોકો યુવાનો બધા છે સેવા કરે છે કે જે લોકો હાઈવે રોડ ઉપરથી હોન્ડાથી કે 4-વ્હીલથી નીકળે છે એને ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા છે. દ્વારકા ટુડેમાં અત્યારે મારી સાથે આપ જોડાયેલા રહેજો. બોલો, અહીંયા આવતા રહ્યો. બોલો, શું કહેવા માંગો છો? આ તળાવ છે ને તૂટી ગયું છે, BSF માટી નાખી ને ગ્રામ પંચાયત ભેગી છે, બરાબર. તળાવ સહિત નથી, અત્યારે તળાવ તૂટી ગઈ છે. એના હિસાબે પાણી ભરાણું છે. એ પાણી એના હિસાબે ને આ બાઉન્ડ્રી રોડના બાઉન્ડ્રીમાં જે વચ્ચે પાણીનો નિકાલ થવો જોઈએ નથી થતો. એટલે અધિકારીને એટલી અરજી દીધી, કોઈ એને જવાબ નથી આપ્યો. રાણાભા બોલું ઓકે. એને બધી ખબર છે સર, કોઈ અધિકારી ઉપર જવાબ નથી તો રાજકારણી છે ને રસ્તે આખા ગામમાં છે ને ખારો પાણી છેલ્લી તળાવ એ તૂટી ગઈ. ઓકે ઓકે, તો કહેવાનું તમારું એ છે કે જે તળાવ તૂટી ગયું છે, તળાવમાં જે માટી લીધી હતી, પાણતોડી માટી ઉપાડી નાખી, બરાબર. એમાં ગામ સરપંચ બધા ભેગા છે. ઓકે. 2023માં આ કામ થયું, બંધ કરીને ત્યાં તળાવ તૂટી ગયો છે. ગામની મોટું તળાવ બધી ખાલી બાકી ગેરકાયદેસર છે ને 100 એકર જમીન ખોદકામ કરી નાખ્યો. કોઈ અધિકારી તપાસ નથી કરતું. તપાસ મામલતદાર, પ્રાંત અધિકારી કોઈ આવ્યું નથી. મહિના પહેલાની અરજી દીધી. આ લોકો રોડવાળા મોજબ ગામની તળાવનું પાણી ખારો ડેમ આ રોડમાં વાપર્યું, ખારો પાણી મોજબનું તળાવ અહીંયા ખાલી કરી નાખે, એનો જવાબ નથી. એની મારી અરજી છે. ઓકે, તો આપણી સાથે મોજબ ગામના નાગરિક છે અને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે કે જે રીતે સરકારી પ્રશાસન દ્વારા જે રીતે આ ગ્રામ મોજબના લોકો સાથે, મોજબના ખેડૂતો સાથે, મોજબના ગ્રામજનો સાથે જે રીતે અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે પણ આ બધાય મોજબના યુવાનો છે અને જે લોકો રોડ ઉપરથી નીકળે છે અને એ લોકો અજાણ્યા હોય, હોન્ડાથી નીકળે, ભેગા લેડીઝ હોય, બહારથી યાત્રિકો આવતા હોય, તો અત્યારે એ લોકો રાત્રે પણ અહીંયા રહેવાના છે જ્યાં સુધી આ પાણીનો નિકાલ નથી થતો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો રાણાભા. તો મિત્રો અત્યારે જોડાયેલા રહેજો. હજી આપણે તમારી સાથે હું વાત કરું તો આ દ્વારકા તાલુકાના મોજબ અને ભીમરાણા ગામ વચ્ચેનો જે હાઈવે રોડ છે, એક બાજુ આ BSF ક્વાર્ટર છે અને બીજી બાજુ તળાવ તૂટી ગયું છે. આ બાજુ આ તળાવ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે
અને આ પાણી બીજી બાજુ ક્યારે જાય કે જ્યારે આ દિવાલને તોડી નાખવામાં આવે તો, કારણ કે દિવાલની અંદર ક્યાંય મેન્યુઅલ મૂકેલા નથી. આ દિવાલની એક બાજુ કોરો ભાગ છે, એક બાજુ 1.5-2 ફીટ પાણી છે. તો મારી સાથે જે લોકો જોડાયેલા છે એમની સાથે પણ હું ગાડીમાં બેસીને વાત કરું. હવે ભાઈ કરો ગાડી ચાલુ. તો આપણે દ્વારકા ટુડેમાં અત્યારે આ 3જું લાઈવ હતું આપણું બપોર પછીનું, અને તમે સારી સંખ્યામાં મારી સાથે જોડાયા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. હું તમારી સાથે વાત કરું ગાડીમાં બેસીને નિરાતે, કારણ કે ગ્રામજનો ઘણા બધા હતા અને બધીની વ્યથા હતી. એ વ્યથાએ પણ આપણે સાંભળી, કારણ કે આપણે આ લોકોની વ્યથાને સરકારના જે ડિપાર્ટમેન્ટ છે, જે લોકો જવાબદાર છે ત્યાં સુધી પહોંચાડવાનો આપણે મીડિયાનો એક કર્તવ્ય છે એ આપણે પૂરો કર્યો. અને અત્યારે મારી સાથે જે લોકો જોડાયેલા છે એમની સાથે આપણે વાત કરીએ. અજેન્દ્ર પરમાર, જય દ્વારકાધીશભાઈ. મેઘાભા કારા, જય દ્વારકાધીશ. નિલેશભાઈ સોનારા, જય દ્વારકાધીશ. કનુભા માણેક, જય દ્વારકાધીશ. બાલુ રાઠોડ, જય દ્વારકાધીશ. જયરામભાઈ દેસાઈ, જય દ્વારકાધીશ ભાઈ. બિલેશભાઈ દાવદરા. કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જણાવજો. આપણે જે આ સ્ટોરી આખી જોઈ. અમિતભાઈ મુંજાપરા, જય દ્વારકાધીશ ભાઈ. પ્રિયંકા પીઠડિયા, રમીલા અગ્રાવત, જય દ્વારકાધીશ. વસત રામાવત, રૂપસિંહ રાજપૂત, મિલન વારા, અમિતભાઈ મુંજપરા, સુવા ખીમભાઈ. માત્ર એન્જિનિયરની ભૂલને કારણે ખેડૂતને આખા વર્ષની મહેનત પાણીમાં પાણી ફેરવી દીધું. 100% ભાઈ, 100%. મિતેશભાઈ ભુંડિયા, આપણે આજ વાત છે. લોકોની સમસ્યા દ્વારકા ટુડે ઉઠાવે છે મિત્રો. મુકુંદભાઈ મહેતા, જય દ્વારકાધીશભાઈ. નિલેશ સોનારા, ઈશ્વરભાઈ આર જાખરિયા, ઈશ્વરભાઈ શેર કરજો. મોઇલભાઈ કચવા શેર કરજો ભાઈ. આ નાના માણસો, ખેડૂતો, ગ્રામજનો, ગામ મુજબ ગામનું આખું તળાવ તૂટી ગયું છે. ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની મિલીભગત કે સરકારી અધિકારીઓ, સરકારી તંત્રની મોટી ભૂલ છે. કારણ કે ગ્રામ્ય કક્ષાએ સરકાર કેવું ધ્યાન આપે છે આના ઉપરથી ખબર પડે છે. વિકાસની વાતો થાય છે મિત્રો, પણ આ રીતે ગ્રામ્ય કક્ષાએ કેવી ગામડાના લોકોને, ગ્રામ્ય જે ખેડૂતો છે, ગ્રામ્ય પ્રજા છે, એને કોઈ જવાબ આપવા આવતું નથી. ચિત્રોડા હિમાચલ, જય દ્વારકાધીશ ભાઈ. સુધા પટેલ, જય દ્વારકાધીશ. લદ્દાભાઈ ચોપડા, જય દ્વારકાધીશ. કિરણ કે પાબારી, જય માતાજી ભાઈ. દ્વારકાધીશ વિડીયો રવિ પ્લોટ, જય દ્વારકાધીશ. કિરણ કે પાબારી. તૃપ્તિ ચૌહાણ, જય દ્વારકાધીશ. જીતુભાઈ રાડિયા, સરકારી કામ ચાલુ હોય ત્યારે કોન્ટ્રાક્ટર એક સરકારી અધિકારીની હાજરીથી હોવું જોઈએ, જવાબદારીની ખબર પડે. આમાં એવું કાંઈ ક્યાંય સરકારી કામમાં કોઈને કાંઈ ટાઈમ હોતો નથી ભાઈ. કોન્ટ્રાક્ટરો કામ કરે છે, એન્જિનિયરો વહીવટ કરે છે. કેવો વહીવટ કરે છે તમે હું બે જાણીએ. મહેશભાઈ તળપદા, આશાપુરી, આણંદથી, જય દ્વારકાધીશ ભાઈ. મહેશભાઈ. નરેન્દ્રભાઈ સોઢા, બિપિનભાઈ ભીમાણી, જીવભા જાડેજા, મનવરભાઈ વાલજી, આરાધી આયુર્વેદ, મનવર વાલજી, મહેન્દ્ર કુડેછા, CR પરજિયા, જય દ્વારકાધીશ. પુંજા રઘુવંશી, જય દ્વારકાધીશ. સતવારા દિનેશ, જય દ્વારકાધીશ ભાઈ. હર્ષિત વાયડા, જય દ્વારકાધીશ. નિલેશ ડી સામાણી, જય દ્વારકાધીશ ભાઈ. મનસુખભાઈ પાનખણિયા, જય દ્વારકાધીશ ભાઈ. હરેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ. મનસુખભાઈ વિઠલાણી, જય દ્વારકા. હાર્દિશભાઈ ભોગાયતા, ખૂબ સરસ રિપોર્ટિંગ કરો છો, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. બસ આજે આપણે કરવાનું છે એક મીડિયાનું, એક પત્રકારનું કામ જ આ હોય છે કે જ્યારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે એનો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચાડવાનો. અત્યારે આપણે ઓખા દ્વારકા હાઈવે ઉપર છીએ, દ્વારકા તરફ જઈ રહ્યા છીએ. પ્રિયંકા ઠાકોર, રાજુભાઈ ઠાકોર. અમારે વરસાદ નથી, આવી જશે વરસાદ ભાઈ. વરસાદની બહુ ચિંતા ના કરો, વરસાદ બધાને આવવાનો છે. હજી ચોમાસાની શરૂઆત જ થઈ છે. જગમલ બારિયા, પ્રિયંકા ઠાકોર, અજીતભાઈ ચાવડા, વિજય ધારવિયા, હેમંતભાઈ દળવી, જય દ્વારકાધીશ ભાઈ. આ વરસાદનું પાણી રોડની બંને બાજુ ખૂબ વરસાદનું પાણી ભરેલું છે મિત્રો. દ્વારકા ઓખાની વચ્ચે ખૂબ વરસાદ. સુમિતભાઈ દત્તાણી, જય દ્વારકાધીશ ભાઈ. કેતન વાઘેલા, જય માતાજી. વરસાદની વાત કરીએ આપણે તો છેલ્લા 24 કલાકમાં મુશળધાર, સાંબેલાધાર જેને કહી શકાય, જેને હેલી કહી શકીએ આપણે, વરસાદની હેલી હતી. અને આ હેલીની અંદર ઓખા મંડળના કેટલાક વિસ્તારો, કેટલાક ગ્રામ્ય વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. આજે હજારો ઘરોમાં પાણી છે
અને આજ રાતમાં આ પાણી નીકળવાની કોઈ શક્યતા નથી. એટલે ઓખા નગરપાલિકાએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરેલી છે એવું ચીફ ઓફિસરે મને જણાવેલ. આર કે ઝાપડિયા, જય દ્વારકાધીશભાઈ, ટાકોદરા નરેન્દ્રભાઈ, જય દ્વારકાધીશભાઈ, ઉમેશભાઈ મજીઠિયા, બુધુભાઈ, બાપા સીતારામ ઉમેશભાઈ, ભગવાનભાઈ ધ્રાંગા, જયેશ કારિયા, જય દ્વારકાધીશ. તો મકાનપુર આગળ આપણે પહોંચ્યા છીએ અત્યારે, અને વાતાવરણ આમ વરસાદના છાંટા નથી, પણ હજી વાતાવરણમાં થોડુંક સૂર્યપ્રકાશ નથી, એટલે ગોરંભાયેલું વાતાવરણ કહી શકાય. વિપુલભાઈ સંઘવી, વિક્રમભાઈ ભરગા, જય મુરલીધરભાઈ. આવતીકાલે 2-3 સમાચાર તમને આપી દઉં. આવતીકાલે કેટલાક ગુરુ પૂનમના આયોજનો હતા. ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ તરફથી એક કાર્યક્રમ હતો ક્ષત્રિય વાઘેર સમાજનો ગુરુ પૂર્ણિમાના. એ પણ હવે કાલે વરસાદના હિસાબે રદ થયેલ છે, એટલે બીજી તારીખ હવે ડિક્લેર થશે. સુરજ કરાડી ખાતે ચિત્રકૂટ ધામે પણ ગુરુપૂજન ને એવો બધો કાર્યક્રમ હતો, તે પણ હવે તારીખ બીજી નક્કી થશે. આ ઉપરાંત ટાટા કેમિકલ્સ દ્વારા આવતીકાલે રક્તદાન હતો, એ પણ હવે તારીખ નક્કી થશે. આ 3-4 આવતીકાલના જે ગુરુ પૂનમના જે આયોજનો હતા અથવા રક્તદાન કેમ્પ હતો તે પણ અત્યારે વરસાદના હિસાબે તારીખ લંબાણી છે. બિપિનભાઈ ભીમાણી શું કહે છે? અમારે માણાવદર બાજુ ભૂક્કા બોલાવે છે. વાહ ભાઈ વાહ, માણાવદર બાજુ સારો વરસાદ છે. જગમલભાઈ બારિયા, સરસ રિપોર્ટિંગ કરો છો, અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન આપનો પણ. ધન્યવાદ ભાઈ. સુભાષભાઈ સરેશા, જય દ્વારકાધીશ. જીતનભાઈ જટણિયા, જય દ્વારકાધીશભાઈ. મનસુખભાઈ લાવિયા, જય દ્વારકાધીશ. તો આ ઉપરાંત આજની વાત આપણે કરીએ તો વરસાદ હજી અમદાવાદ અને રાજકોટમાં વરસાદ નથી એવું લોકો આપણે કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા છે. આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે અમદાવાદ, રાજકોટ જ્યાં વરસાદની ખૂબ જરૂર છે, મોટા મેગા સિટી છે અને ખૂબ પાણીની જરૂર હોય, તો ત્યાં પણ વરસાદ આવશે એવું આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. કારણ કે પાણી એ જરૂરી છે, અને ચોમાસાના 4 મહિનામાં પાણી જે રીતે જો પૂરતા પ્રમાણમાં વરસાદ આવે તો બાકીના આપણે શિયાળો અને ઉનાળામાં પીવાના પાણીની, ખેતીના પાણીની કોઈ પણ તાણ ન પડે. એટલે અત્યારે જે રીતે ઓખા મંડળમાં વરસાદ એક સાથે 20 ઇંચ, 25 ઇંચ કે 18 ઇંચ આવો અલગ અલગ જગ્યાએ પડ્યો છે, એના હિસાબે જે 1 માસ પહેલાના વરસાદમાં જે લોકો વાવેતર કરી ગયા હતા એ લોકોના વાવેતરમાં પણ જે ઊંચાણવાળી જમીન હતો એને વાંધો નથી, બાકી ઘણાના પાકો પણ અત્યારે વરસાદમાં ધોવાઈ ગયા છે. હાર્દિકભાઈ નિરંજન, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો બસ આટલું જ હતું કે હવે આપણે રાત્રે કોઈ કાર્યક્રમ હશે એવો તો આપણે પાછા તમારી સાથે લાઈવ થાશું. અને આપણે અત્યારે જો આ દિવાલ છે, આ જ પરિસ્થિતિ છે. દિવાલ, રોડની વચ્ચે જે દિવાલ બને ડિવાઈડર, એને નીચે હવે રોડના જે કોન્ટ્રાક્ટર હોય અથવા એનો એન્જિનિયર હોય એને એ ખબર હોય કે જ્યાં પાણી ભરાતા હોય એની નીચે નાલા મૂકતા હોય લોકો, તો રોડની ઉપર જે આવડી મોટી દિવાલ બનાવેલી છે તો દિવાલની એક બાજુથી બીજી બાજુ પાણીની અવર જવર થઈ શકે એના માટે થઈ અને નીચે ખાંચા મૂકવા જોઈએ પાણીના, પણ એ લોકોએ નથી મૂક્યા. એના હિસાબે મોજપનું જે તળાવ તૂટ્યું અને એના હિસાબે લોકોને અત્યારે ગ્રામ્યજનોને હાલાકી છે એ આપણે જોઈ. અત્યારે માયાભાઈ ઓડીચ, સુનિલભાઈ અંબાણી, હરભંભા માણેક, હિતેશભાઈ ભંડેરી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. હરભંભા, કેવું છે વરસાદ મેરીપરમાં ભાઈ જણાવજો. અને ઓખા મંડળમાં અત્યારે જે રીતે વરસાદે ખૂબ હેત વરસાવ્યું છે, અને ખેડૂતો હવે જો આવતીકાલે ગુરુ પૂનમ અને 15 દિવસ પછી જ્યારે શ્રાવણ માસ બેસે છે અને એમાં વાતાવરણ થોડું સૂકું હશે, બહુ વરસાદ ન હોય, તો શ્રાવણ માસમાં શિવ ભક્તો માટે નાગેશ્વર શિવ મંદિરે જવામાં પણ બહુ તકલીફ ન પડે. વરસાદ વહેલો આવી ગયો છે આ વખતે, એટલે એ પણ આપણા સૌ માટે ખૂબ ખુશીની વાત છે. અને ફરીથી આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે લાઈવમાં જોડાશું. ત્યાં સુધી મને રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, હાઈવે ઓખા. જય દ્વારકાધીશ.